હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. મારી હોમ કુકિંગ રસોઈની ચેનલમાં તમારું સ્વાગત છે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તો આજે હું સુખડીની રેસીપી શેર કરવાની છું અને એના માટે મેં આ પરફેક્ટ મેજરમેન્ટ લઈ લીધું છે. 2 વાટકી જેટલો મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને એની અંદર નાખવા માટે મેં આ નરમ ગોળ લીધો છે અને આ વાટકી 1.5 વાટકી જેટલું મેં ઘી લીધું છે. એટલે ઘી થોડુંક આપણને વધારે જોશે. એટલે આપણે આ 1 વાટકી ગોળ, 2 વાટકી લોટ અને 1.5 વાટકી આપણે ઘી લેવાનું છે. અને એની અંદર નાખવા માટે આ કાજુ અને બદામ જે 10-10 નંગ મેં લઈ લીધા છે એને આપણે પીસીને અંદર નાખીશું, કતરણ કરીને નહીં નાખીશું. અને ફ્લેવર માટે આટલો નાનો ટુકડો આ જાયફળ છે અને આ 2 થી 3 એલચી છે, જેને આપણે કાજુ અને બદામની સાથે પીસી લઈશું. તો હવે આપણે ચાલુ કરીએ સુખડી બનાવવાનું. તો સૌથી પહેલાં આપણે નોનસ્ટિક પેન લીધું છે, જેને ગેસ પર ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે આપણે એની અંદર સૌથી પહેલાં ઘી નાખીશું. દેશી ઘી લઈ લીધું છે મેં. તો ઘી ગરમ થાય એટલે આપણે એની અંદર આ લોટ નાખી દઈશું ઘઉંનો. હવે આપણે લોટને ઘીમાં બરાબર શેકી લઈશું, હલકો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી. અને આપણે સોફ્ટ એકદમ નરમ સુખડી બનાવવાના છીએ, એટલે થોડુંક ઘી આપણે અંદર વધારે એડ કર્યું છે. આપણે આવી રીતે સતત હલાવતા રહેવાનું છે. સરસ શેકાઈ જાય પછી આપણે એની અંદર બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ નાખીશું. હલકો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું ઘીમાં. આપણે મીડિયમ ફ્લેમ પર લોટને શેકીશું. અને સુખડી બનાવવા માટે જાડા તળિયાની કડાઈ લેવાની. તમારે નોનસ્ટિક કડાઈમાં બનાવવું હોય તો તમે એમાં પણ બનાવી શકો. એમાં શું થશે કે એમાં લોટ ચોંટી નહીં જાય. તો હવે લોટ શેકાઈ રહ્યો છે બરાબર. હજી 2 થી 3 મિનિટ સુધી આપણે એને શેકી લઈશું મીડિયમ ફ્લેમ પર. તો હવે લોટ શેકાઈ ગયો છે બરાબર અને એની સુગંધ પણ સારી આવી રહી છે શેકાવાની. હવે આપણે કાજુ બદામ, એલચી અને જાયફળને જે મિક્સીમાં પીસી લીધા છે એ આપણે નાખી દઈશું અંદર. હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. તમારે કાજુ બદામને કતરણ કરીને નાખવા હોય તો એ પણ તમે નાખી શકો. હવે આપણે લોટ શેકાઈ ગયો છે તો હવે આપણે એની અંદર ગોળ નાખી દઈશું. આ સુખડી ખાવામાં એકદમ નરમ હોય છે, એટલે કોઈ પણ એને ખાઈ શકે. ટેસ્ટી તો હોય જ છે પણ ઓછી પણ બનશે. હવે આપણે એની અંદર આ ગોળ લીધો છે ને એ નાખી દઈશું. ગોળ તમે તમારા હિસાબથી નાખી શકો. તમને જેટલું ગળ્યું જોઈતું હોય એ પ્રમાણે તમારે ગોળને લઈ લેવાનો. મેં 1.5 વાટકી જેટલો લીધો હતો. તમારે જેટલું સ્વીટનેસ જોઈએ એ પ્રમાણે તમે ગોળને લઈ શકો, ઓછો વધારે. ગોળને આપણે બરાબર મિક્સ કરી લઈશું, એટલે સારી રીતના ગોળ મેલ્ટ થઈ જવા જોઈએ અને મિક્સ થઈ જવો જોઈએ. તો હવે સુખડી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ગેસને ઓફ કરી દઈશું. તો એક થાળી લઈ લીધી છે, એની અંદર મેં ઘીને ગ્રીસ કરી લીધું છે. તો હવે આપણે આ સુખડી અંદર નાખી દઈશું. તો આવી રીતે આપણે ચારે બાજુ એને સ્પ્રેડ કરી લઈશું, પાથરી લઈશું.
હવે આપણે સુખડીને કટ કરી લઈશું. હવે આપણે આ બદામના 2 ટુકડા જે કર્યા છે 2 ભાગમાં, એને આપણે આવી રીતે ગોઠવી લઈશું. તો તૈયાર છે સુખડી. અને આપણે આ અધિક માસ ચાલી રહ્યો છે એટલે આપણે રાધા પુરુષોત્તમનો પ્રસાદ તરીકે એને ધરાવશું, એટલા માટે આ સુખડી મેં આજે બનાવી છે. તો તૈયાર છે સુખડી. તો આપણે સુખડીને કટ કરીને થોડીક વાર આપણે ઠંડી થવા દેવાની, નહીં તો પછી ઉતાવળ કરશો તો પીસ બધા તૂટી જશે. એટલે આપણે એને જરાક 5-10 મિનિટ ઠંડુ કરવા દેવાનું. Audio Jungle.